बिस्मिल्लाहिर्रहमानिर्रहीम वस्सलातु वस्सलाम अला नबीना मौलाना मुहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम. નમસ્કાર અને મારા વાલા ભાઈઓ બહેનો વડીલો, આજે આપણે એક એવી ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે આપણા રોજિંદા જીવન, આપણી સાયન્સ એટલે કે વિજ્ઞાનની સમજ અને અલ્લાહ સાથેના આપણો સંબંધ ત્રણેયને એકસાથે સ્પર્શે છે. વિષય થોડો ટેકનિકલ છે, ધ્યાનથી સાંભળજો, પણ મજા આવશે. તો ઘણા લોકો માને છે કે સાયન્સ એટલે કે વિજ્ઞાન એક્સપ્લેન કરે છે, સમજાવે છે, એટલે ગોડની જરૂર નથી. નવજબિલ્લા. પણ આર્ગ્યુમેન્ટ ફ્રોમ કન્ટેન્જન્સી એટલે કે આશ્રિત અથવા તો પરાવલંબી તત્વોનો તર્ક, જે આપણે આગલા એપિસોડમાં શીખ્યા, તે બતાવે છે કે સાયન્સ ગોડને રિપ્લેસ નથી કરતું. સાયન્સ છે એ ગોડને રિપ્લેસ નથી કરતું, પણ ગોડના બતાવેલા નિયમોને ઓબ્ઝર્વ કરે છે. શું કરે છે? ગોડના બતાવેલા નિયમોને ઓબ્ઝર્વ કરે છે. કેવી રીતે? આપણે એને ખૂબ સરળ મોડર્ન તરીકાથી, આધુનિક રીતે અને ખૂબ લોજિકલી સમજીશું. તો આપણે ઉદાહરણ લઈએ સ્માર્ટફોનનું, જે આપણે દરરોજ યુઝ કરીએ છીએ. કે જ્યારે આપણે માનો કે આપણે ફોનમાં કોઈને મેસેજ મોકલીએ છીએ, તો થાય છે શું? પ્રોસેસ શું થાય છે એ જુઓ. કે આપણો જે આંગળીનો સ્પર્શ છે એ સ્ક્રીનને સ્પર્શ થાય છે, બરાબર? એ ઇલેક્ટ્રોનિક સિગ્નલમાં એનું એ ટ્રાન્સફર થાય છે. પછી એ સર્કિટમાં જાય છે, સર્કિટમાંથી એ ટ્રાન્સમીટરમાં જાય છે, ટ્રાન્સમીટરમાંથી સેટેલાઇટમાં જાય છે, અથવા જે કંઈ બી પ્રોસેસ હશે એ થઈને સામેની વ્યક્તિના ફોનમાં મેસેજ પહોંચે છે. હવે વિજ્ઞાન શું કરે છે? વિજ્ઞાન આ પ્રોસેસને સમજાવે છે આપણા માટે. પણ કન્ટેન્જન્સી આર્ગ્યુમેન્ટ શું પૂછે છે? કે આ બધું અસ્તિત્વમાં જ કેમ છે? અહીંયા ક્વેશ્ચન બદલાય છે, જરાક ધ્યાનથી સમજો. આ બધા જે ગુણધર્મો છે, આ બધી જે પ્રોપર્ટીઝ છે, લોઝ છે, અથવા તો આ બધી જે સિસ્ટમ છે, એ ક્યાંથી આવી? બરાબર? તો આ સમજવા માટે આપણા ફોનને પણ આપણે કન્ટેન્જન્સીના લેન્સથી જોવો પડશે. તો આપણે જોઈએ કે આપણો ફોન કન્ટિન્જન્ટ છે. કેમ? કારણ કે તે પરિવર્તનશીલ છે, બરાબર? તે બદલાઈ શકે છે, તે નેસેસરી નથી. બેટરી ઉતરે તો ફોન બંધ થઈ જાય, સોફ્ટવેર બગડે તો ફોન ફ્રીઝ થઈ જાય. તે બદલાય છે, અને તે પોતાની મેરે જે વસ્તુ બદલાય છે તે પોતાની મેરે ટકી શકતું નથી. એક. અચ્છા, તે વિકલ્પ ધરાવે છે. તે કન્ટિન્જન્ટ કેમ છે? કારણ કે તે વિકલ્પ ધરાવે છે. કઈ રીતે? સ્માર્ટફોન અલગ પ્રકારનો પણ હોઈ શકતો હતો, બરાબર? તેના નિયમો પણ અલગ હોઈ શકતા હતા, સોફ્ટવેર પણ અલગ હોઈ શકતા હતા. 100 વર્ષ પહેલાં ફોન ના હતો, 100 વર્ષ પછી કદાચ નહીં પણ હોય. તેનું હોવું જરૂરી નથી, પણ આકસ્મિક છે, બરાબર? ત્રીજું, કે તે નિર્ભર છે. કોના પર નિર્ભર છે? કે વીજળીથી ચાલે છે, સિલિકોન છે, સેટેલાઇટ છે, હ્યુમન એન્જિનિયરિંગ છે, બરાબર? એમાંની એક પણ કડી જો વચ્ચેથી તૂટી જાય તો ફોન નકામો થઈ જાય ને. તો એના પરથી આપણે નિષ્કર્ષ શું કરીએ? કે સ્માર્ટફોન પોતે પોતાનું કારણ નથી સમજાવી શકતો, અથવા ફોન પોતે પોતાનું અસ્તિત્વ નથી સમજાવી શકતો. વિજ્ઞાન મિકેનિઝમ બતાવે છે. વિજ્ઞાન શું કરે છે? જે મિકેનિઝમ છે એ બતાવે છે. જ્યારે અલ્લાહ એ મિકેનિઝમને સતત ટકાવી રાખે છે. અલ્લાહ શું કરે છે? એ મિકેનિઝમને સતત ટકાવી રાખે છે. તો આનો શું મતલબ થયો? ધ્યાનથી સાંભળજો. અચ્છા, સાયન્સ ડિસ્ક્રાઇબ કરે છે કે કેવી રીતે સિગ્નલ જાય છે, બરાબર? આર્ગ્યુમેન્ટ ફ્રોમ કન્ટેન્જન્સી બતાવે છે કે આ બધું શક્ય કેમ છે, બરાબર? શબ્દો સાંભળજો. એ આર્ગ્યુમેન્ટ ફ્રોમ કન્ટેન્જન્સી સમજાવે છે કે અલ્લાહે મેટર અથવા તો તત્વોને એ પ્રોપર્ટીઝ આપી. ઇલેક્ટ્રોનને ચાર્જ આપ્યું, ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ બનાવ્યું, મટીરિયલને વહન કરવાની કે બેટરીમાં
ઇલેક્ટ્રિસિટીને સ્ટોર કરવાની ક્ષમતા આપીને યુનિવર્સમાં રેગ્યુલર નિયમો મૂક્યા. અલ્લાહે યુનિવર્સમાં રેગ્યુલર નિયમો મૂક્યા અને એટલે જ સ્માર્ટફોન કામ કરે છે. બરાબર. તો સાયન્સ શું કરે છે? પ્રોસેસને એક્સપ્લેન કરે છે. આમાં સાયન્સની ભૂમિકા શું છે? એ પ્રોસેસને એક્સપ્લેન કરે છે. જ્યારે અલ્લાહ તાલા એ પ્રોસેસને પોસિબલ બનાવે છે ને. સાયન્સ શું કરે છે? મિકેનિઝમ બતાવે છે. જ્યારે અલ્લાહ તાલા મિકેનિઝમને અપહોલ્ડ કરે છે, એટલે કે ટકાવી રાખે છે. બરાબર. સાયન્સ શું કરે છે? એસોસિએશન બતાવે છે. જ્યારે અલ્લાહ કોઝેશન છે, અલ્લાહ કારણ છે. બરાબર. હવે પ્રશ્ન થાય કે જો અલ્ટિમેટ અલ્લાહ તાલા જ સિસ્ટમ બનાવનાર છે અને અપહોલ્ડ કરનાર છે, તો આપણે કેમ એક્સપિરિયન્સ કરીએ છીએ કે મારા ટચથી જ મેસેજ ગયો, અથવા તો સ્ક્રીને સિગ્નલ બનાવ્યું, અથવા સર્કિટે પ્રોસેસ કર્યું. આપણો અનુભવ તો એવું જ કહે છે ને કે મેં મતલબ ફોનને ટચ કર્યો એટલે આ થયું અને આગળ આ થયું. બરાબર. પણ આ વસ્તુ સમજવા માટે આપણને પાવલોવ નામનો એક સાયન્ટિસ્ટ છે, હતો રશિયન. તો એ મદદ કરે છે. એને શું કર્યું કે એને કૂતરાઓ પર એક્સપિરિયન્સ કર્યો. એને એવો નિયમ બનાવ્યો કે તે એના કૂતરાઓને ખાવાનું આપે એ પહેલાં બેલ વગાડે. બરાબર. એટલે પહેલો બેલ વાગે, પછી ખાવાનું મૂકે, બેલ વાગે, ખાવાનું મૂકે, બેલ વાગે, ખાવાનું મૂકે. બરાબર. લાંબા સમય સુધી આવું ચાલતું રહ્યું. એટલે કૂતરાઓના માઇન્ડમાં એક એસોસિએશન બિલ્ડ થઈ. કેવી? બેલ અને ખોરાક, બેલ અને ફૂડ. એક દિવસ એને શું કર્યું કે એને બેલ વગાડ્યો. બરાબર. પણ એને ફૂડ ના મૂક્યું. તો એ કૂતરાઓ ડ્રુઅલ કરવા લાગ્યા, એટલે કે એમના મોઢામાંથી લાળ આવવા લાગી. બરાબર. તો આપણે અહીં જાણીએ છીએ કે બેલ કંઈ ફૂડનું કોઝ નથી. બરાબર. ફૂડ તો પાવલો લાવતો હતો. બરાબર. પણ બેલ અને ફૂડ રેગ્યુલરલી જોડાયા હોવાથી કૂતરાઓને લાગવા લાગ્યું કે બેલ જ કોઝ છે, એટલે કે બેલ વાગવાથી જ ખોરાક મળે છે. કૂતરાઓના માઇન્ડમાં આ એસોસિએશન બિલ્ડ થઈ ગઈ. હવે આપણામાં પણ કંઈક આ જ પ્રકારની અસર થાય છે. કેવી રીતે? કે આપણે વારંવાર જોઈએ છીએ કે સ્ક્રીનને ટચ કરીએ એટલે સિગ્નલ ઉત્પન્ન થાય. બરાબર. સિગ્નલ ટ્રાન્સમીટરમાં જાય, ટ્રાન્સમીટર તેને વેવમાં કન્વર્ટ કરે અને વેવ સામેના રિસીવરમાં જાય અને આખરે આપણો મેસેજ પહોંચે. એટલે નેચરલી માઇન્ડે આ પેટર્ન શીખી લીધી. હ્યુમન માઇન્ડે આ વસ્તુ જે રેગ્યુલર અકરન્સ છે એમાંથી આ જે પેટર્ન છે એને શીખી લીધી કે એ પછી બી આવે. તેથી બીને કોઝ કર્યું. આપણે કેવી પેટર્ન શીખી લીધી કે એ પછી બી રેગ્યુલર આવે એટલે આપણે શું જાણ્યું કે એ બીને કોઝ કર્યું. બરાબર. પણ એ અને બી વચ્ચેની રેગ્યુલર જે લિંક છે તે અલ્લાહે બનાવી છે. આ વસ્તુ ધ્યાન રાખજો કે એ અને બી વચ્ચેની જે લિંક છે તે અલ્લાહે બનાવે છે. અને આ રેગ્યુલારિટી એ અને બી વચ્ચે રેગ્યુલર એસોસિએશન બનાવે છે. બરાબર. તો આપણે શું સમજવાનું છે કે આ જે એસોસિએશન છે એ અને બી વચ્ચેનું, એ છેલ્લું કારણ નથી, એ કોઝેશન નથી, એ ફક્ત એસોસિએશન છે. પણ કોઝ ખાલી અલ્લાહ ક્રિએટ કરે છે. ઠીક છે. એટલે પાવલોના કૂતરાઓ શું થયું કે કન્ડિશનિંગથી ફૂલ થયા. બરાબર. આપણે સાયન્ટિફિક કન્ડિશનિંગથી આપણે ફૂલ તો નથી થતા, પણ સાયન્ટિફિક કન્ડિશનિંગથી એસોસિએશનને અલ્ટિમેટ કોઝેશન માની બેસીએ છીએ.
આપણે શું કરીએ છીએ કે આપણે ફરીથી જોઈએ કે આપણે સાયન્ટિફિક કન્ડિશનિંગથી એસોસિએશનને અલ્ટિમેટ કોઝેશન માની લઈએ છીએ. આપણે એસોસિએશનને જ કારણ માની લઈએ છીએ. બરાબર. જ્યારે સાયન્સ માત્ર એસોસિએશન બતાવે છે, કન્ટેન્જન્સી આર્ગ્યુમેન્ટ આવા રેગ્યુલર એસોસિએશનનું વાસ્તવિક કારણ બતાવે છે. સમજાય છે વાતને? તો આગળ વધીએ. થોડું ટેકનિકલ છે, ના સમજ પડે તો ફરીથી જોઈ લેજો એકવાર, પણ વાત ઘણી સાદી છે. હવે અહીં એક સામાન્ય ઓબ્જેક્શન આવે છે. કેવું કે જો યુનિવર્સમાં કોઈ ઇન્સ્ટિંક એટલે કે સ્વશક્તિ ના હોય, ઇન્સ્ટિંક પાવર એટલે કે સ્વશક્તિ ના હોય, તો સાયન્સ કેવી રીતે કામ કરે છે? ક્વેશ્ચન તો છે ને. કોઝ અને ઇફેક્ટનો કન્સેપ્ટ છે એ તૂટી બી જઈ શકે, કારણ કે બંને જે કોઝ અને ઇફેક્ટમાં ઇન્વોલ્વ થયેલી જે કોઝ અને ઇફેક્ટમાં ઇન્વોલ્વ થયેલી બંને વસ્તુઓ એ અને બી પાસે પોતાનો સ્વતંત્ર પાવર નથી. તો આ જે રેગ્યુલર કોઝ અને ઇફેક્ટ થાય છે એ ગમે ત્યારે અટકી જઈ શકે. એવો ક્વેશ્ચન તો આપણે પૂછી શકીએ ને. તો આપણે અટકીએ અહીંયા. આપણે વિચારીએ કે સાયન્સ જ્યારે કામ કરે છે ત્યારે શું કરે છે? ઓબ્ઝર્વ કરે છે કે જ્યારે એ કરીએ તો બી રેગ્યુલર થાય છે. ઓબ્ઝર્વેશન શું છે? કે જ્યારે એ કરીએ ત્યારે બી રેગ્યુલર થાય છે. જ્યારે આ ઘટના રેગ્યુલર થાય ત્યારે વિજ્ઞાન આ પેટર્નને વેરીફાઈ કરે છે. એ અને બી, એ અને બી, એ અને બી વચ્ચેના જે રેગ્યુલર કોઝ અને ઇફેક્ટ છે એની જે પેટર્ન છે એને વિજ્ઞાન શું કરે છે? વેરીફાઈ કરે છે. પછી એ પેટર્નને લો કે રૂલ તરીકે લખે છે. ઠીક છે? પણ આ વસ્તુ કરવામાં, આ વસ્તુ ધ્યાન રાખજો કે આપણે ફરીથી જોઈએ કે જે રેગ્યુલર કોઝ અને ઇફેક્ટની જે અસર થાય છે એને સાયન્સ શું કરે છે? એને વેરીફાઈ કરે છે અને એને રૂલ તરીકે લખે છે. બરાબર? અચ્છા, પણ આવું કરવામાં સાયન્સ અલ્ટિમેટલી મેટાફિઝિકલ કોઝેશન કોણ છે એ પ્રશ્નનો જવાબ આપતું નથી. બરાબર? સાયન્સ શું કરે છે? સાયન્સ માટે એટલું કહે છે કે કઈ વસ્તુ પછી કઈ વસ્તુ રેગ્યુલર રીતે થાય છે. બરાબર? એટલે સાયન્સ પેટર્ન શોધે છે. સાયન્સ શું કરે છે? રેગ્યુલારિટી અથવા તો રેગ્યુલર અકરન્સ શોધે છે અને એમાંથી પેટર્ન સ્થાપિત કરે છે. બરાબર? કન્ટેન્જન્સી આર્ગ્યુમેન્ટ શું કહે છે? એ પૂછે છે કે આ પેટર્ન પોસિબલ કેમ છે? આર્ગ્યુમેન્ટ ફ્રોમ કન્ટેન્જન્સી શું પૂછે છે? કે આ જે પેટર્ન છે એ પોસિબલ કેમ છે? આ બધું કઈ રીતે ચાલે છે? બરાબર? આ બધું કેમ ટકી રહે છે? ઠીક છે? એટલે કન્ટેન્જન્સી આધાર શોધે છે. બંને એકબીજાના વિરોધી નથી. ધ્યાન રાખજો, બંને એકબીજાના વિરોધી નથી. સાયન્સ શું કરે છે? સાયન્સ પ્રોસેસ બતાવે છે. કન્ટેન્જન્સી પ્રોસેસનો આધાર બતાવે છે. બરાબર? સાયન્સ ગોડ વગર કહાનીનો અડધો ભાગ છે અને સાયન્સ ગોડ સાથે કહાનીને પૂર્ણ કરે છે. બરાબર? હવે આપણે કુદરતી લો ઓફ જે કુદરતી નિયમો પર આવીએ તો સાયન્સમાં આપણે સાંભળીએ છીએ કે લો ઓફ ગ્રેવિટી અથવા તો લો ઓફ મોશન અથવા તો લો ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ. ઠીક છે? તો આપણી નેચરલ કન્ડિશનિંગ શું કહે છે? કે ગ્રેવિટી પાસે પુલ કરવાનો પાવર છે. ઠીક છે? ફાયર પાસે બંધ કરવાનો પાવર છે. મેડિસિન પાસે ક્યોર કરવાની પાવર છે. બરાબર? પણ આર્ગ્યુમેન્ટ ફ્રોમ કન્ટેન્જન્સી અને ક્લાસિકલ ઇસ્લામિક વિચાર શું કહે છે? કે વસ્તુઓ પાસે ઇન્સ્ટિંક્ટ એટલે કે સ્વશક્તિ નથી. ઇન્સ્ટિંક્ટ પાવર એટલે કે સ્વશક્તિ નથી. પાવર, ઇફેક્ટ, આઉટકમ
બધું અલ્લાહની કન્ટિન્યુઅસ ક્રિએશન છે. લો ઓફ નેચર એટલે અલ્લાહની હેબિટ, એટલે કે સુન્નતુલ્લાહ, અલ્લાહની આદત, અલ્લાહની સુન્નત છે. વિચારો કે ચેસના નિયમો શું ક્યારેય ચેસની રમત રમી શકે? નહીં. નિયમો માત્ર એટલું જ બતાવે કે નાઇટ એટલે કે ઘોડો છે એ અડી ચાલ ચાલે, અથવા હાથી છે તે સીધો ચાલે, બરાબર. પણ નિયમ પોતે ક્યારેય ઘોડાને પકડીને એક ખાનામાંથી બીજા ખાનામાં મૂકે છે? નથી મૂકતો ને. એ માટે સજીવ પ્લેયર એટલે કે ખેલાડી જોઈએ જે એ નિયમોનું પાલન કરે અને પછી એ નિયમોને અમલમાં મૂકે. તો મોડર્ન ફિલોસોફરો પણ એ જ કહે છે કે લો ઓફ નેચર એટલે ડિસ્ક્રિપ્શન્સ ઓફ રેગ્યુલારિટીઝ, નોટ ઇન્ડિપેન્ડન્ટ ફોર્સિસ. ફરીથી જોઈએ કે લો ઓફ નેચર એટલે ડિસ્ક્રિપ્શન ઓફ રેગ્યુલારિટીઝ બટ નોટ ધી ઇન્ડિપેન્ડન્ટ ફોર્સિસ. હવે ઇસ્લામિક ફ્રેમમાં એને કેવી રીતે કહીએ કે લો ઓફ નેચર એટલે અલ્લાહ દ્વારા યુનિવર્સમાં મૂકેલા આશ્રિત વસ્તુ વચ્ચેના રેગ્યુલર એસોસિએશન. ઠીક છે. ઇસ્લામિક રીતે આપણે કઈ રીતે જોઈએ કે લો ઓફ નેચર એટલે અલ્લાહ દ્વારા યુનિવર્સમાં મૂકેલા આશ્રિત એટલે કે કન્ટેન્જન્ટ વસ્તુ વચ્ચેના રેગ્યુલર એસોસિએશન. બરાબર. પાવલોવિયન કન્ડિશનિંગ અને ડેલી લાઈફ આપણને રિપીટેડલી શીખવે છે કે મેં ખાધું એટલે મને તૃપ્તિ મળી, મારી ભૂખ જતી રહી, બરાબર. મેં દવા લીધી એટલે શિફા મળી ગઈ, મેં મહેનત કરી એટલે સફળતા મળી ગઈ, મેં ટચ કર્યું એટલે મેસેજ ગયો, બરાબર. પણ નબીઓ અને પૈગંબર આપણને આપણું ધ્યાન કઈ તરફ દોડે છે એ જુઓ. એ કેવી રીકન્ડિશનિંગ કેવી કરે છે એ જુઓ કે ઇબ્રાહિમ અલૈહિસ્સલામે કહ્યું કે ભાઈ મને ખવડાવનાર અલ્લાહ છે, પીવડાવનાર અલ્લાહ છે, બીમારીમાંથી શિફા આપનાર, જીવન મૃત્યુ માફી બધાની પાછળ અલ્લાહ છે. એટલે એસોસિએશનને યુઝ કરવું જરૂરી. અલ્લાહે જે નિયમો બનાવ્યા છે એ એસોસિએશનને યુઝ કરવા જરૂરી છે. પર એસોસિએશન પર ટ્રસ્ટ રાખવું ખોટું છે. જે એસોસિએશન પર ભરોસો રાખવો ખોટો છે. ટ્રસ્ટ માત્ર અલ્લાહ પર જ હોય અને એ છે તવક્કુલ, બરાબર. તો સાયન્સનો ઉપયોગ, ધ્યાનથી સમજો, સાયન્સનો ઉપયોગ વત્તા કન્ટિન્જન્સીની સમજ વત્તા જિકર એટલે સાચું સાયન્ટિફિક માઇન્ડ સાબિત થયું ને. અચ્છા, તો આપણે આજે શું જોયું? આપણે સમરી કરીએ. આપણે જોયું કે સ્માર્ટફોન, ઇલેક્ટ્રિસિટી, વેવ્સ બધું આશ્રિત છે, પરાવલંબી છે, કન્ટેન્જન્ટ છે. ફિઝિકલ લોઝ અને પ્રોપર્ટી કન્ટેન્જન્ટ અને ડિપેન્ડન્ટ છે. પછી પાવલોવિયન કન્ડિશનિંગ એસોસિએશનને કોઝેશન તરીકે બતાવે છે. સાયન્સ એસોસિએશનને શોધે છે પણ અલ્ટિમેટ કોઝ નથી શોધતું અથવા બતાવતું નથી. લો ઓફ નેચર જે કુદરતી નિયમો છે એ અલ્લાહની બનાવેલી અને રેગ્યુલરલી મેન્ટેન કરવામાં આવેલી રિલેશનશિપ છે, બરાબર. નબીઓએ આ વસ્તુઓને રીકન્ડિશનિંગ કરીને આપણને તવક્કુલ શીખવાડ્યું અને એનું કન્ક્લુઝન આપણે એ જ કરીએ દોસ્તો કે નેચરમાં જે કંઈ થાય છે એ અલ્લાહના બનાવેલા લોઝ, પ્રોપર્ટીઝ અને એસોસિએશન દ્વારા થાય છે. સાયન્સ એ અલ્લાહના બનાવેલા પેટર્નને વાંચે છે પણ અલ્લાહને રિપ્લેસ નથી કરતું, બરાબર. અચ્છા, તો દોસ્તો આજની કડીનો સારાંશ એ જ છે કે વિજ્ઞાન આપણને જણાવે છે કે કેવી રીતે કામ થાય છે, હાઉ, બરાબર. પણ કન્ટિન્જન્સી આર્ગ્યુમેન્ટ આપણને જણાવે છે કે કોણ કરે છે, હુ ડઝ ઇટ, બરાબર. અને જો વિજ્ઞાન એક પુસ્તક છે તો અલ્લાહ એના લેખક છે. પુસ્તક વાંચવાથી લેખકની જરૂરિયાત પૂરી નથી થઈ જતી,
બલકે લેખકની મહાનતા સમજાય છે. અને આ બ્રહ્માંડરૂપી પુસ્તકના લેખક અલ્લાહ તાલા છે. એ વાતને વધારે ઊંડાણથી સમજવા માટે આ શ્રેણીના બધા એપિસોડ જોવાનું ચૂકતા નહીં અને તમારા મિત્રો સુધી પહોંચાડવાનું બી ચૂકતા નહીં. આ જે ડિસ્કશન આપણે કરીએ છીએ એને લગતા કોઈ સવાલો હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો. હું કહું છું તેમ હું ફિકરના કોઈ જવાબો ના આપી શકું, કારણ કે હું કોઈ સ્કોલર કે આલિમ નથી. પણ આ શ્રેણીને લગતા જે કંઈ બી સવાલો હોય અથવા તો જે કંઈ પણ ટૉપિકને વધારે ઊંડાણથી સમજવો હોય તો જરૂર પૂછજો. હું કોશિશ કરીશ કે એના જવાબો આપીશ. તો આગલી શ્રેણીમાં પાછા મળીએ.